રોટલી જેવી પાતળી તલની ચીક્કી બનાવવા માટે અહીં મેં 2 કપ તલ લીધા છે. સામે મેં 2 કપ ગોળ લીધો છે. અહીં તમે કોઈ પણ પ્રકારનો ગોળ લઈ શકો છો. તો અહીં મેં પ્રમાણ સરખું જ રાખ્યું છે. તો સૌપ્રથમ આપણે કઢાઈ ગરમ કરીશું અને પછી તલને તો પહેલાં શેકી નાખીશું, જેથી કરીને તેની અંદર કોઈ ભેજ રહી ગયું હોય તો નીકળી જાય અને સરસ મજાના તલ શેકીને આપણે બનાવીએ ચીક્કી તો સરસ લાગે છે. શેકાઈ ગયેલા તલને હવે આપણે ઠંડા કરવાના છે. કમ્પ્લીટલી ઠંડા થઈ જાય ત્યારે જ આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં 2 ટીપા આવી રીતે ઘીના આવી રીતે પરાત ઉપર મેં નાખ્યા છે ને થોડું મેં ગ્રીસ કરી દીધું છે. કેમ આ કર્યું છે હું તમને આગળ બતાવીશ. હવે અહીં મેં 1 ચમચી જેટલી મેં ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે ગોળનો પાયો કરવાનો છે. તો અહીં મેં જે 2 કપ ગોળ લીધો હતો તે આપણે એડ કરીશું. ગોળનો પાયો જો આવી રીતે ઓગળી જાય એટલે તેને 5 થી 7 મિનિટ સુધી તેને થતાં વાર લાગશે. જુઓ કમ્પ્લીટલી થઈ ગયો હોય તો તમારે આ રીતે કરવાનું, તો તે ખ્યાલ આવી જશે. પાણીની અંદર 2 ટીપા આવી રીતે ગોળના જે સિરપ છે તે અંદર એડ કરીશું તો ખ્યાલ આવી જશે. તો આવી રીતે જો ફટાક દઈને તૂટી જતું હોય તો તે ગોળનો પાયો રેડી થઈ ગયો છે, પરંતુ આ ચિંગમની જેમ ખેંચાઈ રહ્યો છે તો હજુ વાર લાગશે. તો 2 થી 3 મિનિટ પછી ફરીથી પાછું ચેક કરીશું. તો જુઓ કમ્પ્લીટ સરસ રીતે આવી રીતે જે ટોફી હોય તે રીતે તૂટી જાય છે. તો તે આ સરસ એક ટિપ્સ છે કે જો જ્યારે પણ ગોળનો પાયો કરો ને ત્યારે તમારે આ રીતનો ગોળનો પાયો થશે તો ક્યારેય પણ ચીક્કી શું છે કે ખેંચાશે નહીં, દાંત ઉપર પણ ચોંટશે નહીં. મેં હમણાં જ મમરાની પણ ચીક્કી આવી રીતે જ બનાવી હતી. જો તેની રેસીપી તમે ન જોઈ હોય ને તો મેં કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેન્શન કરી દીધી છે, તેની લિંક તમે ચેકઆઉટ કરી શકો છો. હવે તલ નાખીને આવી રીતે સરસ મજાનું આવી રીતે ફેરવી દઈશું. અહીં આપણે તલના લાડુ પણ બનાવવાના છીએ અને તેને ચીક્કી પણ બનાવવાના છીએ. તો અહીં થોડું મેં 2 ચમચા જેટલું મિક્સર છે ને આવી રીતે પરાતમાં મેં એડ કરી દીધું છે અને આવી ચમચીની મદદથી થોડું આવી રીતે તેનું સ્પ્રેડ કરી નાખ્યું છે એટલે થોડું ઠંડુ થાય તે રીતે. પરંતુ અહીં ગરમ લાડુ કરવાના છે. હવે લાડુ બનાવતા વખતે આપણને હાથમાં થોડું બળી જવાય તેવું હોય છે. તો અહીં તમારે જો એક વાટકીમાં પાણી લેવાનું છે. પાણીવાળા હાથ કરીને પણ તમે વાળી શકો છો અથવા તો ઘી અથવા તો તેલવાળા હાથ કરીને પણ તમે વાળી શકો છો. જો આ ગરમ તમે લાડુ વાળશો ને તો ફટાફટ વળી જશે. લાડુ બનાવ્યા બાદ હવે આપણે જે કઢાઈમાં મિક્સર વધ્યું હતું તે ગેસ ઓન કરીને ગરમ કરી લેવાનું છે. કેમ કે હવે આપણે ચીક્કી બનાવીશું તો ચીક્કી બનાવવામાં પણ આ મિશ્રણ ગરમ જ જોઈશે. તો અહીં પરાત ઉપર મેં થોડું ઘી મેં લગાવીને તેને ગ્રીસ કરી દીધું હતું અને હવે આપણે જે મિક્સર બીજું વધુ હતું ગરમ કર્યું હતું તે આપણે આની ઉપર એડ કરીશું. તો આ મિક્સરને પણ આપણે ગરમ જ આવી રીતે સ્પ્રેડ કરીશું. જેટલું હોઈ શકે એટલું આપણે તેને પોળું કરતા રહીશું. જો તમારે ચીક્કીની સાઈઝ એકદમ પતલી જોઈતી હોય તેનું થિકનેસ તો તમારે આવી રીતે ચમચાની મદદથી અથવા તો ચમચીની મદદથી તમારે આવી રીતે સ્પ્રેડ કરવાનું છે.
પછી વેલણને આવી રીતે ઘીથી ગ્રીસ કરીને આવી રીતે જો ગરમ ગરમ જ તમારે આવી રીતે વણવાનું છે. રોટલો જેટલો તમે પતલો બનાવશો એટલી ચીક્કી તમારે પતલી બનશે. પીસ આવી રીતે કટ કરીને 10થી 15 મિનિટ પછી તમે જો આ ચીક્કી કેટલી સરસ મજાની પતલી રોટલી જેવી થઈ ગઈ છે. જો હવે એક એક કરીને હું આવી રીતે ઉખાડું છું તો આમાં તમે ઘણી બધી તમે ચીક્કી બનાવી શકો છો. અહીં મેં તમને 2 કપનું મેં તમને માપ બતાવ્યું છે, તો તમે એ રીતે તપેલીનું પણ તમે માપ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વખતે ઉત્તરાયણ ઉપર આવી રીતે તલના લાડુ અને તલની ચીક્કી જરૂરથી બનાવજો. ફર્સ્ટ ટાઈમ બનાવશો તો પણ તમારે પરફેક્ટ જ બનશે. અને જુઓ, હું તમને લાસ્ટમાં પણ આ ચીક્કી તોડીને બતાવું છું. એટલી જ ક્રિસ્પી અને સહેજ પણ દાંત ઉપર ચોંટશે નહીં અને ચીકણી પણ નહીં રહે. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ રેસીપી લઈને હું જરૂરથી મળીશ.